અબડાસા તાલુકાના મોટી ભેદી ખાતે વાંકુ મંડળ સનાતન હિન્દુ સંમેલન અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સંતો, મહંતો અને હિન્દુ સમાજના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી અને હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે સૌએ સારો સંકલ્પ કર્યો હતો. અબડાસા તાલુકાના મોટા ભેદી ગામે વાંકુ મંડળ દ્વારા સનાતન હિન્દુ સંમેલન ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હિન્દુ સંમેલન સભામાં આજુબાજુના ગામડામાંથી વાંકુ, મોટી ભેદી, આરીખ્યાણા, પિંગલેશ્વર, રાપરગઢ, કડુલી, સિંદોડી, મોટી, વાડાપધર, પરજાવ સહિતના ગામડામાંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત હતા. દીપ પ્રાગટ્ય કરી સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વક્તાઓ દ્વારા હિન્દુ સમાજને એક થવા અને ધર્મની રક્ષા માટે જાગૃત થવા અપીલ કરી હતી. પરમ પૂજ્ય સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતી આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ માધાપર દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. સાથોસાથ પિંગલેશ્વર મહાદેવ મંદિરના મહંત પરસોત્તમગીરી બાપુ, પરેશ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ, મોટી ભેદીના સૌરવગીરી, રાજેશભાઈ જોશી, કથાકાર સહિતના લોકો ખાસ પધાર્યા હતા. સામાજિક આગેવાનમાં મહાવીરસિંહ જાડેજા, રામસંગજી જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, હેમુભા જાડેજા, વિનયભાઈ રાવલ, જીલુભા સોઢા, પરસોત્તમભાઈ બાવાજી, મહિપતસિંહ જાડેજા, કલ્પેશભાઈ મોમૈયા, વિપુલભાઈ શાહ, કેંગારજી સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા સહિતના લોકો જોડાયા હતા. એમ જગદીશભાઈ ગોહિલે આમતક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.